એમને પણ કંઈક એવું તો લાગ્યું છે કે હાળું આ ભાણાએ ભારે કરી છે. ટિકિટ ન કપાય એના માટેનું ખૂબ સરસ મજાનું આયોજન કર્યું. મેં કીધું એમ પેલા કેડહામાં પાણીમાં ડૂબકા દીધા. હમણાં મેં 2 દી પહેલા જોયું એ કે ટેટુ કરાયું. એ કે ક્યાં કરાયું? તો કે પાણીમાં ડૂબકી મારીને પાણીમાં ટેટુ કરાયું. પછી આખું ટેટુ અંદર કરાયું એવું નથી દેખાડતું, તમે જોઈજો. ટેટુ રેડી બહાર થઈ ગયું, પછી અંદર આમ રાખીને ઓલો આમાં મડાડે છે. બસ એ 5-10 સેકન્ડમાં એ કામ પિક્ચર પૂરું. આખું ટેટુ કરાવવા જાય તો પેટા ચૂંટણી આવે. પાણીમાં કઈ થોડું સારું છે બાપા. એ તો તેદીએ તે ઓલા બ્રિજ તૂટ્યો તેદીએ જયારે 100 જણાને બચાવવા ગયા ને તેદીએ જો કેડ હમું પાણી સાંડીને આઘાવી ગયા હોત તોય પેટા ચૂંટણી આવી જાત. ભગવાન 100 વર્ષ ના કરે એમને, પણ આપણે તો સાવધાન કરીએ છીએ કે નાટક કરવામાં ક્યાંક ઊંધું પડી જાય ને આઘા પાણી ન વ્યા જતા. અને તમે આજુબાજુ રીજો બચાવ્યા તો થાય, એને 100 ને બચાવ્યા, તમે એને 1 ને બચાવો. મામા છે બચાવવા પડે, પણ મથુરા વાળી થવાની છે. મથુરાનો ઇતિહાસ બધાને ખબર છે. અને મેં પહેલા પણ કહ્યું કાનનો જન્મ થઈ ગયો છે, કંછે માયાજાળ હંકેલ લેવી જોઈએ, પણ મને લાગે કચ્છ એનો વધ થયા પહેલા માયાજાળ હંકેલ છે નહીં. વિનંતી કરીએ ભગવાન એમને સદબુદ્ધિ આપે, અને ક્યારેક ક્યારેક જે ગાંડાની માફક વ્યવહાર કરે છે એવો ન કરે. અને જો એવું થતું હોય તો દર અઠવાડિયે ગુરુવારે અમારે સુરેન્દ્રનગરમાં અમદાવાદથી મગજના હારામાં હારા ડોક્ટર આવે છે. જો કોઈ ભાજપના નેતાને તકલીફ હોય તો કેસ હું કઢાવી દઈશ, દવાના પૈસા હું આપી દઈશ, કારણ કે અમારે દેણા ભેગું વધારે દેણું. પછી મને ભાઈએ હમણાં જ આ બાવરવા સાહેબે કીધું, મને કે આ મગજની તકલીફમાંથી હવે તકલીફ બીજી ચાલુ થઈ છે. મેં કીધું બીજી કઈ તકલીફ ચાલુ થઈ છે? તો કે ટાઢકની દવા હવે લેવી પડશે, નહીતર એ તકલીફ છે. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.